તારો બાપ ઉપર વાયર આડી લગાને કો જતી રહી તું એટલે પપ્પા પતંગ જેવો જાય નહીં તું જતો રહે ઉપર જો પેલા એટલે હું તો ઉપર જ છું. અલ્યા હોય લે ઉપર જો હતી બટા બાબુલાલ ખાલી વેરના ઘરે નહીં આવું. પુષ્કુમાર હે બોલે એ મમ્મી પતંગ લૂંટું તું ખાવાના લીધા ખાવાનું તો પપ્પા બનાવી જ નહીં ને. લાલ્યા ઓય બાબુલાલ હા તારા પપ્પા મસ્ત વસ્તુ લાયા. સાચું કઈ હાજુ પુષ્કો ના મારતો ને કે ટોકો ભાઈ જા. આ લે બતાજો તમે હે બજાર માં આવો હે ટોણા વિચતો આવે બજાર માં આવો હે ટોણા વિચતો આવે નમો નમો તારો મારો હે નમો નમો તારો મારો લખિયા કો વાવાનો વિશોભાઈ મંગાવ્યું આ ફ્લિપકાર્ટ માં મંગાવેલું પેલા ચબૂતરા બી મંગાવી લે ફ્લિપકાર્ટ માં પપ્પા હવે રોડ તો બના રોડ ને આકારે ના બગાડે રો આ વાને ચેતન મોમાય બગાડ્યો. ઓવા જંગ દો મેં કે રંગ દો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી બેટર દો મેં એ હું માતા વાલો હમણાં કો કોણ હેવો કહા સેવો સમસણભાઈ ચારો દિશાઓ में तेज सब छाया જુઓ તો ખરા ગગો આ કોનો ગગો તારી માનો તાર એકલીનો નહીં તાર એકલાનો નહીં હું તો પોછો તો આપણો કહેવાય આવતો રે બેટા તારું મારું નહીં આપણું કહેવાય મગજવાળો મલકો મેળું જ રેવાય તારું મારું નહીં ગજડ આપણું કહેવાય મગજવાળો મલકો મેળું જ રેવાય ના સકીબા આ સોફી લેર જપ આઈજો મારો બાબુલાલ તો બેટા લાલ લઈ તો ધોરો હો તાય. પણ મેં મકઈ દળાવવા મોકલ્યો તો તને તું દળાઈને આવ્યો. ઘંટી ના આજી તો ઊંચો કરી કોને? અમારી વાત અને મેં દળાવવાના મોકલ્યો ને તને આ જઈ મકઈ ચબૂતરા પર વેરી આવ્યો. એવું જ લાગી રહ્યું તે એવું કરાય હવે તારા બાપા બોલશે તને. ચિયો માં બાપ આ બેઠા એ કોઈ તો ક્યાં જણા બેઠા અમે ચિયો બાપો બોલશે વિચારવા બાપા નહીં બોલા હતા ડેડી બોલશે. તે લેડી બોલશે એ તો સીધી ઉકેલા મત પડે ને લેડી તો એ નહીં ધીસ ઇઝ માય ડેડી. તારા ડેડી ના બાપા મારા તો હસબન્ડ. તાર તું કહે કે ધીસ ઇઝ માય ડેડી નથી બોલતા તો બાપા જ છે મારા બાપા ત્યાં હું નથી કહેતી કોને ભણવા મેળો. તમે બહુ કન્ફ્યુઝ કરો ને એમાં આપણો પાર્સલ બદલી ગયું. ખ્યાલ આવ્યો લાગે કોને જોઈતી નો ભણો ફાઈનલ જા કહું છું બાબુલાલ બાબલા બાબા હા આ તું આવું કાપડ ચોઈ લાવ્યો સરસ લાવ્યો નહીં. આ તો માગવા ગયો તો ને પેલા અમને આલ્યું કાપી આલ્યું હું પીએ તો મારી તારા બાપુની ઇજ્જત કોઈ તે તો રહી હદ અમો તો આપણી ઇજ્જત નહીં જાય. મને પેદા જેવું કર્યો કે તારી ઇજ્જત જ ના રે આખા ગોમમાં હું ભટકી થઉં તારો કોઈ દેવડું આવું ને આવું કરે ને
તો તને કોઈ ભાવ નહીં આવે બાબુલાલ. એવું ના કરે ને સખી બાદ રાહત જોઈ લ્યો. જો આ તારા પપ્પા કાપલા હતા સરસ મજાનો. લ્યો તું તો ના આવ્યો નહીં. મારા વજનમાં પપ્પો માગતો થઈ ગયો. માગવા નતો જોઈ આ તો બોલાય તો નોનો ખોડી તો શીખવા મોકલી ખબર પંકજજી ના બોલું યાર. વિષ્ણુભાઈ તમે એવું ચિંતા કરો. આપણે બેનો સીવી નાખજો. શરીર એટલું મોટું કે આપણે બેનું સીવી નાખો ને પપ્પા. હા હા આવ લે આપણે સીવી નાખ. બસ પેન્ટની માં હું સોકરી રહ્યો બી કલાક ને ઊભી મને નહીં સીવી તને તને તો સીવી આલો. હું તો ઉપર જ જેવું એ જોઈ લેતો તું તો ગમ નાખી તો ગાતી હતી. તું એ લાગે. કરી મને બીક લાગે મને જાનવર જેવું લાગે. ના ના લઈ લો આ એની માં ઘોડા. વર્ગી મને તો પેલા પ્રધાનજી વર્ગ્યા. તું તારા બાપાને મનાય કે હું કુવામાં પડે. બાપા આ કુવામાં પડશે. હું નહીં તાર તારી વાત છે. હા હું કુવામાં પડે. હા તો કુવત છે તારે આ રેન પેલા હવારે અને નહીં હોય તો છેવટે ડૂબી એમ મરે. તો આપણા પાર આવે. છોકરો મરી જાય તમને સારું લાગે. એ તો રાજી છે. હવે તાણ આવો કોક રહી શીખવો નહીં સિવાય કહી દે. કહી દઉં કહી દે પછી ખાવાના વખા પડશે. પડે પડે મમ્મી પડાવ કરા હા એક તો ઘરમાં રોધી કરી જાતે જાતે ઉપર ચલો ભાઈ ગયો એટલો બધો માથામાં ના ચોળાય. ચોળાય બધો પોડો ફોન નાખ્યો. હું કહી દઉં કહી દે મમ્મી તાર રોધવાની દફા તારા ખાવાની દફા. હા ગઈ નાખું. હે લાગડો લાગો ના લાગો મારી મરજી, મારી મરજી. મારું નામ મુના ભાઈ મરજી. હે લાગડો કરી ના કરી મારી મરજી, મારી મરજી. મારું નામ પૂછી દેતા. મારે ખાઓ ના ખાઓ મારી મરજી, મારી મરજી. મારું નામ માનો લાલ રજી. મારા પડવું ના પડવું મારી મરજી, મારી મરજી. મારા ભૂરે મારી મરજી. એ મારે પૈણાઓ ના પૈણાઓ મારી મરજી, મારી મરજી. મારું નામ માનો લાલ રજી. તારી બંગડીઓ ફોરવાની મરજી. હે મારે રાખવી ના રાખવી મારી મરજી, મારી મરજી. મારા બીજી લાવવાની મરજી. મારો જોઈ દેવાની મારી મરજી. આવું કે હ તારા રહેવાની મરજી નહીં ને મને રાખવાની મરજી નહીં એટલે નક્કી જોઈતી. પૈસા ઇતિ વાર થોય પડતા કાકા તો જાઓ તો કેમ કરાય આ તો એમ નહીં આ કે હું બીજી લાવું લાવત ખરા ખબર પડો હા લાવવાની જ છે તો આપણે રહેવું નહીં તારે રહેવું નહીં. તમારે રહ્યો અમે બાપુના લગે જઈ કરે ઓકે ઘેર નહીં બીજે ચલો બીજી રાખડો. તે બીજે મોકલો તો લાવો ભાડું નહીં મેળ પડે નક્કી માં મમ્મી તો ખોર લાગે. અને બીજો મોકલે તો ખબર તો હોય જ વાળા. બાપુલાલ આવું ના બોલાય ના કહેવાય, તાણ આપણે ચેતન ઘરે જતા રહીએ ના કહેવાય એવું. હું તો કહું એમ નહીં કહું કોનું ઘર બની તો કે ભિખારી થઈ જઈ હું એ તો મારે તો તને ગાડીઓ લઈને ફરું. તાણ હું ગાડીઓમાં જ ફરું. ઘણી લાવો ભાડું આપણે કહીશું તું નહીં મળે આપણે આપણું કરશું ભાઈ પપ્પા તું બાપ ચાલ દે.
ગામમાં જાઓ આમ ભીખ માગીને નીકળો પેલા નેહાના ગણવેશના મને અમે તું તો ભિખારી જેવું જ લાગી બોલ હું ભિખારી જેવો લાગો તારો એ ભિખારી લાગે મારો છોકરો હા 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 ભિખારી હા ભિખારી હા ભિખારી હતી એવું જ છે ને. તો ભિખારી છે ને તારે તારે એવું જ છે મમ્મી તો મારી ભાર વાલા આર વ્યર્તન અરે બળી ઉતારો રોદ મોન બળી ઉતારો પેરમો બળી ઉતારો પેરમો આ તારું લેતી તો જા એ કારા એ રાગ તન આવ્યો જાય એ કારા એની આપેલી નોની ડીંગલી મને બહુ ગમતી આજ બધું ભૂલી ગઈ મને કાંઈ ખબર નથી પડતી એની આપેલી નોની ડીંગલી મને બહુ ગમતી આજ બધું ભૂલી ગઈ મને કાંઈ ખબર નથી પડતી એટલે પપ્પા ભાડું તો હતું ભાઈ 80 રૂપિયા થયું બધા 50 રૂપિયા કાઢીને મૂકો ઘર ભગાવો મારું આ મારી પાસે કોગળો કાઢ્યો તો હું બોલાયો જા માં બાદ કે હું રાખું રાગ કરે ને ભિખારી થઈ જાય હું ઘણું સમજાવું મારું દિલ ક્યાં સમજે છે હું ઘણું સમજાવું મારું દિલ ક્યાં સમજે છે દર્જનની યાદોમાં એ રડાર કરે છે ઘરજી એટલે આ લઈ લીધા શું શું તારી મરજી બ્લાઉઝ સીવવાની હો? નો પપ્પા હા તો માં તો પેલી કેસરી કેસરી નોટ આવી ગઈ આગળ કોક પકડો તોડેલો હોય પાછળ બે જીવો એવું કહેવાય એ તો એ જ કહેવાય એટલે મારી મમ્મી તો હાથ ઉપયોગ લઈ ગયો ને. એટલે આપણી ગાડી બેહી ગયો પેલી જાજો એટલે લઈને દાદા એટલે હવે ભાડું મન વિહરતી નથી દર્જન ઓખો તારી
પપ્પા હા. અલો મદરજી આ તા છોકરો અન્યા કરે બધા પૈસા મારા જોડે લઈ જતો રહ્યો એ અમે પપ્પા જિંદગીનો ભિખારી. એ પપ્પા હું તો કલાકાર થઈ ગયો તો હે સાધન તારા સંભારણા નહીં રે કહેવાય નહીં રે કહેવાય મારી મમ્મી ને લઈ રે ત્યાં દરજી દરજે હા આઈકણ હું મને બધું જોખું જોખું દેખાય. આ થાર નવી લાય એમના જોડે હું કે મુહૂર્ત કરવાનું થારનું અરે મમ્મી તો હાથું જ ના ભરે જ કરો મુહૂર્ત કરો. દરજી હા દાડી આવતી એમના પગ પડાવી કોનો દેવી આવે બધા તો જબરી આવે તો લેવા આવતા રહો આવું કરો એ પપ્પા હું તો સ્ટેજ ઉપર હોઈ ગયો હા તોડ્યો જલ્દી આય દરજી યાર ફોન આવ્યો જીવક જતો રહ્યો લે ના જાગ્યો તો મારા જોડે નહીં એ તો તાવ પયાતરે તું પેલા ઈકણ આવતો રે એ ભૂંડ લેવાય ના તું આવતો રે પેલા ના લેવાય માય કાલ મને બાર ના ભલે આમાં બાઈક મળી ગયું અરે ચાવી નહીં આવતું કોઈ એટલે પપ્પા તને તો બાપ લેતા જ નહીં આવતું આ લે કોઈ એવો હતો હા બીજા કોઈ બીજા આજુબાજુ હોય ભેજે જઈને જોડી પપ્પા ચપ્પલ ખોલ્યો વહેલો ઠંડી વાર દે જો હાથમાં દે દે લાય દરજે દરજે હારી તો પણ જોઈ રહી આમાં તારું પત્તું જીવ ભલે જા ચેક લે આવું પડે ઘરે જ લઈ જાવ ગાડી વાળા હાથ હું નતો કેતો તારું પત્તું જીવ તાતા હાલ તો ઘર જ આ કાજે છે ને કા ભેહ દોરી ના હાલત બગાડે મને ભેગ કીધી હવે આબુ જ નહીં આ રાવતી જે બક્કુ મારી ચક્કુ બીજું તો આગળ કહેવાય નહીં તો વૈડા ફાન ના ખાગો આવતી તમે કો કરી યાર મને ફરવા લઈ જાઓ આ ફરવા જ મંગાઈ તમે બે હંગાત ફરવા લઈ જાઓ અરે ફરવા જ જવાનું દ્વારકા ઓ નહીં સાચિયા કેકા લઈ જાઉં છું અલી લઈ જવાની એટલે જ મંગાઈ યારી આ થોડી તમારી હે તકુની આ તો અમાર ભાઈબંધો ની આને લખેલું મારું નામ એ મમ્મી ના હતી આપણે ઈજો બીજો પપ્પો ખોરી ના આ તો મને ભિખારી કહી મારી દરજેણ ના ફરવા લઈ જાઉં મારી તારામાં પંદર પડ્યું છે મારી દરજેણ ના ફરવા લઈ જાઉં મારી પરસોમાં પંદર પડ્યું લોટો જ છે ને હાલ કે નહીં રહેવું નમો કે તારી દરજે બનાવી અરે અમાર ગામના જમી આ તો અમાર ગામનો પ્રેમ શું કેવું દરજી અમાર ગામના જમીએ કેટલા આલ્યા કે ને આખા પણ છું ના હા રગા આખી ખોલ તો ખબર તો ભૂલી ગયા છે
હે મારો દરજી છે ગુલાબનો ગોટો ગોટો છેતરી જઈ કોનો દીધી જાગ્યા મને નહીં પેલા સ્કોર્પિયો વાળા છેતરી જઈ કે તારી તારી કરીને પૈસા લઈને ભાઈ ઘરમાં પે જઈ લે તું આખા ગામના છેતરી એટલું ઓછું એ તો ઊંડું જ બને જાય હે આજે ઘોડી લો શિવ તારે દોનત બગડી રે શિવ શિવ તનો કબજો શિવ તારે દોનત બગડી રે શિવ શિવ બાબુલાલો ચાટો ઘોડીલો શિવ તારે દોનત બગડી રે પ્રધાનજી દરજી કેને કહે છે હજુ કેમ ના આવ્યા અરે મહારાજા દરજી આવતા જ જણાય છે લો ઘોડી લો પ્રધાનજી અરે બોલો મહારાજા દરજીને દક્ષિણા આપો અરે ભલે મહારાજા અને કુંવરોને અહીંયા બોલાવો રાજ દરબારમાં કુંવરોને રાજ દરબારમાં બોલાવો અરે ભલે મહારાજા હે આજે પરદાન બોલાવે દરજીયા જોડે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે કુંવર આવજો રે. અરે પ્રધાનજી અમને બોલાવવાનો કોઈ કારણ તમને મહારાજા બોલ્યા છે. અરે પિતાશ્રી અમને બોલાવવાનો કોઈ કારણ અરે
પ્રધાનજી. અરે બોલો મહારાજા. કુંવરોને તળેલી બાગમાં ફરવા લઈ જાઓ. અરે ભલે મહારાજા. હે આજે પ્રધાન કુંવરો જાણે જાણિયા રે. જાણિયા સોનેરી બાગ પ્રધાન કુંવરો જાણે જાણિયા રે. અરે કુંવરો, આ ઘોડીલો લ્યો. તમે ઘોડીલો રમો, હું રાત દરબારમાં જાઉં છું. અરે પહેલા પહેલા ઘોડીલા વીરમદેવ ખેલે રે, વીરમદેવ ખેલે રે, ખેલે સોને બાગ. અરે લે નાના ભાઈ, બીજા ઘોડીલા તમે ખેલો. અરે બીજા બીજા ઘોડલિયા રામદેવ ખેલે રે, રામદેવ ખેલે રે, એવા અરે આ શું, નાનાભાઈ રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ચલા ગયા છે, તો માતા પિતાને સોંગ બતાવીશ. આજે વીરમદેવનું એસે સોનેરી બાગ ભરતાજીને બોલાવા દો. આજે વીરમદેવ બોલાવે, ભરતાજી આવજો. આવજો સોનેરી બાગ, વીરમદેવ બોલાવે, ભરતાજી આવજો રે. શું કારણ? અરે પ્રધાનજી, અમે બંને ભાઈઓ ઘોડીલા ખેલતા હતા, તેમાંથી નાના ભાઈ રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ચલા ગયા છે, તો આ વાતની જાણ માતા પિતાને કરો. અરે ભલે વિરમદેવ. હે આજે પરદાન બોલાવે, રાજન આવજો રે. આવજો સોનેરી બાગ, પરદાન
માટે બોલાવે? તમને વિરમદેવે બોલાવે છે. અરે કુંવર વિરમદેવ, અમને શા માટે બોલાવે? અરે પિતાજી, નાના ભાઈ રામદેવ ઘોડી લઈને આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. ભલે. પ્રધાનજી, અરે બોલો મહારાજા. દરજીને રાજ દરબારમાં બોલાવો. અરે ભલે મહારાજા. હે આજે પરદાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે દરજી આવજો રે. અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કઈ કારણ? તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજા, અમને બોલાવવાનું કઈ કારણ? અરે દરજી, ઘોડીલામાં કઈક કપટ કર્યું છે. રામને ઘોડીલા લઈને ઉડી ગયા છે, એટલા માટે તમને અહીંયા બોલાવ્યો. અરે મહારાજ, મેં ઘોડીલામાં કઈ જ કપટ નથી કર્યું. અરે દરજી, કઈક કપટ કર્યો છે, કઈક જાદુ કર્યો છે. પ્રધાનજી, અરે બોલો મહારાજા. દરજીને ચાબુકના માર મારો અને સંકટ જેલમાં પૂરો. અરે ભલે મહારાજા. હે આજે ધરતી પુરાણ સંકટ મારે. વારે વારે આવો ઘોડીલામાં શી કપટ કર્યું છે? અરે રામદેવી, મેં ઘોડીલામાં મારી દરજીનું બ્લાઉઝ અને મારા બાબુલાલનો ચડ્ડો સીવ્યો હતો. હે આટલો ગુનો રે